ધોળીધજા ડેમ સુધીની નર્મદા કેનાલમાં સાફ સફાઈ કર્યા વગર જ ગંદુ પાણી છોડાતા શહેરની 3 લાખની જનતાના આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો। કેનાલ રિપેરિંગ પાછળ કરોડોનો ખર્ચ કરવા છતાં કોન્ટ્રાક્ટર એજન્સીઓની બેદરકારીને કારણે કેનાલમાંથી મૃત પશુઓના કંકાલ, કચરો અને માટીવાળું દૂષિત પાણી સીધું ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે। એક તરફ પાલિકાના ફિલ્ટર પ્લાન્ટ બંધ છે અને બીજી તરફ ગંદુ પાણી સપ્લાય થતા શહેરમાં કોલેરા જેવો રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે। ઘણા ટાઈમથી અમે ડેમે આવતા હોઈએ છીએ રેગ્યુલર, જે આ કચરો રહ્યો ડેમની કેનાલમાં હું છેલ્લા 10-12 દિવસથી આમ નામ જોઉં છું, કોઈ પણ જાતનો કચરો ઉપાડવામાં આવતો નથી અને થોડા દિવસમાં પાણી છોડશે, જો આવશે પાણી તો આ કચરો સીધો જ ડેમમાં જશે। ત્યાં તાત્કાલિક ધોરણે કચરો ઉપાડી લેવો જોઈએ અને નહીં ઉપાડે તો સુરેન્દ્રનગરની પ્રજાને આ પાણી પીવાથી અમદાવાદમાં જે બનાવ બન્યો એવો અહીંયા બનશે।